તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર. તો ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જે ખેડૂતોને જીરાની અંદર ત્રીજું અથવા તો ચોથું પિયત આપવાનું હોય તેની સાથે, એટલે કે છેલ્લું પિયત, સમજો ને તમે, છેલ્લું જ પિયત. અમુક ઘણા ખેડૂતોને જો જાડી જમીન હોય તો તેને ત્રીજું પિયતમાં જ પછી મૂકી દેતા હોય છે, અને જે ખેડૂતોને આછડી જમીન હોય તે ચોથું પિયત આપવાના હોય, એટલે કે 45 દિવસ કે 40 દિવસ આસપાસ ચોથું પિયત આપતા હોય. ઘણા ખેડૂતોને વધારે જાડી જમીન હોય તો તે 35 દિવસે છેલ્લું પાણી પણ કાઢી નાખતા હોય છે. તો જે ખેડૂતોને છેલ્લું પાણી પિયત આપતા હોય, ત્રીજું અથવા ચોથું બેમાંથી એક કોઈ પણ પિયત ચાલે, તો તેની અંદર ખેડૂતોએ ખાતર અને ફૂગનાશક કયા વાપરવા જોઈએ. તો ખેડૂત ભાઈઓ, તેના વિશે આજે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હો ને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂત ભાઈઓ, વિડીયોને લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં. અને હા ખેડૂત ભાઈઓ, આપણી ચેનલની અંદર ટોટલ બજારના ભાવ છે, જીરાના ભાવ ખાસ આવશે. ત્યારબાદ જીરાને મિત્રો પાણી કેટલા આપવા, તેને ફૂગનાશક દવા કઈ છાંટવી, ઝાકરનો રાઉન્ડ ક્યારે આવશે, અને તેની ઉપર દવાનો છંટકાવ કેટલો કરવો, કેટલો માપ, આ તે વગેરે મિત્રો ટોટલ માહિતી જીરાની અમારી યુટ્યુબ ચેનલમાં માધ્યમથી તમારા સુધી હંમેશા મળતી રહેશે. એટલા માટે અમારી ચેનલની અંદર ખાસ તમે જોડાઈ જાઓ. ખેડૂત ભાઈઓ, તમારે જીરાને પાણી આપવું છે, બરોબર, લાસ્ટ પાણી છે અથવા તો ત્રીજું ચોથું પાણી, કોઈ બેમાંથી એક પાણી આપવું છે, તો તમારે તેની હારે ફૂગનાશક, એટલે કે આપણે જે સુકારા માટે મેટાલેક્સેલ આવે છે પાવડર, તે પણ તમે જમીન થ્રુ તમારે પાવો પડે, તેમાં રિઝલ્ટ તમને સારું મળશે આપણે સુકારા માટે, બરોબર છે. અને બીજી એક વસ્તુ તેની સાથે જે આપણે મેટાલેક્સેલ જે પાવડર આપણે જે પાઈ સુકારા માટે, બરોબર, તો જમીનમાં પાણી જે આપણે બાસાલીને આપીએ એવી રીતના, બરોબર છે. તો તેને એવી રીતના આપવા માટે તેના ભેગું માઇક્રોરાજા પણ તમે આપો. હવે ખેડૂતો, માઇક્રોરાજા જે છે તે એવું છે કે તેને તમારે ઓછામાં ઓછી 10 થી 12 કલાક અગાઉ તમારે પલાળી મૂકવાની. જો તમે પલાળશો નહીં ને તો તે ઓગળશે નહીં, એટલું બધું વોટર સોલ્યુબલ નથી, એટલા માટે તેને તમારે પલાળી મૂકવાનું, પછી તેમાંથી તમારે નાખ્યા રાખવાનું, બરોબર છે. એટલે કે અગાઉ તમારે 10-12 કલાક તમારે તે જે ડબલું હોય તેની અંદર પાણી નાખી દઉં થોડું, એટલે તે આરામથી પલળી જશે, એટલે કે એ વોટર સોલ્યુબલ નથી, એટલા માટે. હવે આ થયું આપણે ખાતર અને ફૂગનાશક માટેનું, બરોબર છે. તો આ તમે પાણી જે છેલ્લું જે પાવ તેની અંદર તમે અચૂક આપી શકો છો. માઇક્રોરાજા ખાસ આપજો, તેના માટે મિત્રો તેના ઘણા ફાયદા છે. હવે ખાતર તમારે ક્યાં ક્યાં છાંટવા, તો પેલી તો મારી ખેડૂતોને ભલામણ છે કે યુરિયા ખાતર બહુ ન આપવું. તો જો તમે આપતા જો દર વર્ષે, તો તમારે થોડું ઘણું વીઘે 3-4 કિલો જેટલું જ આપવું, વધારે યુરિયા ખાતર આપશો નહીં. 3-4 કિલો આપશો ને યુરિયા ખાતર, તો પણ તમારે જીરાની અંદર મિત્રો તમારે જે થ્રિપ્સનું પ્રમાણ જે છે તે છેટ સુધી રહેશે અને તે જાશે નહીં. તમે યુરિયા જ્યારે નાખેલ હશે ને એટલે નાખવું પણ બિલકુલ ઓછું નાખવું. તેની જગ્યાએ સામે બીજા મિત્રો ઘણા બધા વોટર સોલ્યુબલ ખાતર આવે છે. હવે ઘણા ખેડૂતોને ખબર ન હોય કે વોટર સોલ્યુબલ એટલે શું. ઘણા એમનો ટેકનિકલ શબ્દ છે વોટર સોલ્યુબલ, ઘણા ખેડૂતોને ખબર ન હોય. જો કે લગભગ ખેડૂતોને હવે બધા ભણેલા ગણેલા અને બધાને ખબર પડે છે, પણ મિત્રો વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં જે તમે ખાતર નાખો તરત જ 2-5-10 મિનિટની અંદર ઓગળી જાય ને તેને વોટર સોલ્યુબલ ખાતર કહેવામાં આવે છે. હવે તેના માટે મિત્રો ઘણી બધી કંપની એવી કીટું બનાવે છે કે જેની અંદર મિત્રો બધા તત્વો હોય, બરોબર છે. દાખલા તરીકે ઝીંક છે, મેગ્નેશિયમ છે, પછી મેંગેનીઝ છે, પછી કોપર છે, ત્યાર પછી મિત્રો બોરોન આવે છે. આવા મિત્રો ઘણા બધા તત્વો તેની અંદર કીટની અંદર તમને મળતા રહેશે. તો કોઈ પણ કંપનીની તમે કીટ લઈ લો, એવું નહીં હું કહું કે તમને ઋષિ કંપનીની લ્યો, બીજી કોઈ ઘણી બધી કંપની ટોટલ એનર્જી આવે છે, આવા બીજી ઘણી બધી કંપની બનાવે છે કે જે મિત્રો તેની અંદર આ બધા બોરોન ને બધા જે તત્વો હોય છે, 5-7 તત્વો તમને તમારા જીરુને મળી રહે. એ તમે મિત્રો આરામથી તમારે ઝાકળના સમયે નહીં છાંટવાનું, એટલે કે બપોર પછીના ભાગમાં તમારે છાંટવાનું. એટલે છાંટી દેશો ને એટલે વોટર સોલ્યુબલ બધા ખાતર હોવા જરૂરી છે. એ તમારે એગ્રોવાળાને કહી દેવાનું કે વોટર સોલ્યુબલ હોવું જોઈએ. ટૂંકમાં તમે નાખો એટલે એ કદાચ ઝાકળ પડે ને તો પણ ઓગળવા માંડે, એટલે કે તમે પેલા પિયતની અંદર જ તમે પાણી આપો એટલે સીધું ઓગળી જવું જોઈએ. હવે ઘણા બધા એવા ખાતર છે કે 2 પાણી આપવા છતાંય એ ખાતર ઓગળે નહીં. હવે વિચાર કરો, જો એ ખાતર ઓગળે નહીં
તો એ જીરુને ફાયદો કરે નહીં, બિલકુલ તમારા પૈસા બધા પાણીમાં જાય. એટલા માટે મેં તમને ખાસ જણાવ્યું કે માઇક્રો રાજા જે આવે છે તે અચૂક આપો જીરાને, કોઈ પણ પાકને જો કે તમે માઇક્રો રાજા આપી શકો છો, પણ માઇક્રો રાજા જે છે તે ઓછામાં ઓછું 10-12 કલાક પહેલા તેને પલાળી મૂકવું જોઈએ, તો જ તે ઓગળે છે, બાકી તે ઓગળતું નથી. એટલા માટે જે માઇક્રો રાજા છે તે વોટર સોલ્યુબલ નથી, તેને આપણે ડબ્બા થ્રુ અથવા તો ડ્રિંક જે આપણે પાણી ભેગું ધોળિયામાં આપી દેવાનું, બસ જેમ બાસારી આપી એવી રીતના. અને આ ખાતર જે છે બીજા ખાતર બધા એ તમે ઉડાડી જાઓ, પણ મિત્રો એક ખાસ જીરાની અંદર મિત્રો તમે વારંવાર પાણી આપવાના નથી. હવે આપણે વારંવાર પાણી ના આપીએ એટલે જો આપણું ખાતર જે છે વોટર સોલ્યુબલ ના હોય એટલે કે આપણું ખાતર ઓગળે નહીં, બરોબર, ડાયરેક્ટ બીજા ત્રીજા ચોથા પાણી ઓગળે તો ત્રીજું ચોથું તો પાણી જીરામાં આવતું નથી. 1 થી 2 જ પાણી આપણે હંમેશા આવતા હોય છે જીરાની અંદર. એટલે ખેડૂતોને એક ખાસ મગજમાં વાત યાદ રાખવાની કે હંમેશા કોઈ પણ ખાતર આપણે છાંટીએ ને જીરાની અંદર તે વોટર સોલ્યુબલ હોવું 100% જરૂરી છે. જો તમારું ખાતર જે છે તે વોટર સોલ્યુબલ નહીં હોય તો તમને તેનું રિઝલ્ટ પૂરતું મળશે નહીં, એ ખાતર એમને પડ્યું રહેશે, ઓગળશે નહીં, એટલે તમને તેનું પરિણામ બરોબર મળશે નહીં. એટલે જીરાની અંદર ખાસ મિત્રો વોટર સોલ્યુબલ ખાતર હોવું ખાસ જરૂરી છે. જેવું આપણે પાણી ભેગું ટૂંકમાં નાખી એટલે ખાતર કમ્પ્લીટ ઓગળી જવું જોઈએ, તેની અંદર એક જરાય દાણો રહેવો જોઈએ નહીં. એટલા માટે એવું ખાતર બને ત્યાં સુધી તમારે એગ્રો પાસેથી લેવાની કાળજી રાખવી. બાકી તમે બીજા ખાતર નાખી દેશો ને તો તમને રિઝલ્ટ પૂરતું મળશે નહીં. બાકી મેં તમને ફૂગનાશકમાં જે વાત કરી, બરોબર, તે તમારે ફૂગનાશક તે ધોરિયા થ્રુ આપી દેવાનું. તો ખેડૂતભાઈઓ આજના વિડીયો અંદર બસ આટલું જ છે. માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો, અને ખેડૂતભાઈઓ ચેનલની અંદર નવા હો તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, જોઈન કરી નાખજો આપણી ચેનલ. અને ખેડૂતભાઈઓ ખાસ હું પણ એક ખેડૂતનો દીકરો છું એટલે ખાસ ખેડૂતને સપોર્ટ કરે. ખેડૂતભાઈઓ અવનવા વિડીયો અમારી ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી હર હંમેશા અમે પુગાડીએ છીએ. મિત્રો અમારી ચેનલનો ધ્યેય હંમેશા એક જ છે કે ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય, કેમ કે હું આ વસ્તુમાંથી નીકળો છું. ખેડૂતોને પૈસા કેમ થાય છે ને ખેડૂતોને જ ખબર છે, જે મહેનત કેમ કરે છે ને એક ખેડૂતનો દીકરો જાણે છે. એટલે ખેડૂતભાઈ હું ભેગું ખેતી પણ કરું છું અને નોકરી પણ કરું છું, અને ખેડૂતભાઈઓ હું એક ખેડૂતનો દીકરો છું. એટલા માટે મિત્રો હું તે સમયની અંદરથી હું નીકળેલો છું, એટલે પૈસા કેમ થાય છે ને મહેનત કેમ થાય છે ને એ હું સારી રીતે જાણું છું. એટલા માટે મિત્રો અમારી ચેનલનો હંમેશા એક જ ધ્યેય રહેલો છે કે ખેડૂતોને 2 પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. તો ખેડૂતભાઈ બસ વિડીયો લાંબો થતો જાય છે, આજના વિડીયો અંદર આટલું જ. જય સિદ્ધાર્થ મહાદેવર મિત્રો, મુરલીધર, જય મહાદેવ મિત્રો. મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.